નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રભુ ઓફ ન્યૂઝ. અમરેલીના ભગત સિંહનું પેસેન્જર ટ્રેનની અડફેટે મૃત્યુ થતા વન્યજીવ પ્રેમીઓ અને ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. ભગત નામનો આ સિંહ ન કેવલ તેના શાંત સ્વભાવ માટે પ્રસિદ્ધ હતો, પણ તે લોકપ્રિય પણ હતો. તે કોઈ પણ વ્યક્તિ પર હુમલો નહોતો કરતો, તેથી તેને ભાગત તરીકે ઓળખવામાં આવતો હતો. લીલિયા રેન્જના ભેસાણ ગામમાં આ ઘટના બની છે, જ્યાં પેસેન્જર ટ્રેનની અડફેટે આવીને આ સિંહ મૃત્યુ પામ્યો હતો. ભગત સિંહ 10 વર્ષથી વધુ ઉંમરના હતા અને તેઓની રુદ્ર નામની સિંહ સાથે વિશેષ મિત્રતા હતી. લોકો ભગતને જીત અને જાંબા તરીકે પણ ઓળખતા. ભગતની આકસ્મિક મોતથી ક્રાકચ, લીલિયા, ભેસાણ અને અંટાળિયા જેવા ગામોમાં દુઃખની લાગણી ફરી વળી છે. સિંહોના નામ અને તેમના સ્વભાવને લીધે ભગતનો પરિવાર સાથે સ્નેહભર્યો સંબંધ હતો. તે વહેલી સવારે ત્રાડ પાડતો અને લોકો સાથે મલકી રહેતો. ભગતનું મૃત્યુ સિંહોની આબોહવા માટે એક મોટું નુકસાન છે. ગુજરાતના રેલવે ટ્રેકો, ખાસ કરીને આ વિસ્તારના સાવજ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. આ ઘટના ખાસ કરીને વન્ય પ્રેમીઓ માટે ચિંતાનો વિષય છે, કેમ કે ભગત સાવજનો મૃત્યુ વધુ સાવજ માટે પણ જોખમ ઊભું કરે છે.